જ્યારે જ્યારે અમે ખેડૂતો માટે લડીએ ત્યારે ત્યારે ભાજપ વાળા પોલીસ મોકલે છે, મારામારી કરે છે, ઢહડે છે, ડિટેન કરે છે, જેલમાં પૂરી દે છે. કેમ ભાઈ? ખેડૂતના કપાસમાં કડદો ન થવો જોઈએ, ખેડૂતની મગફળીમાં કડ ન મારવો જોઈએ, ખેડૂતની સાથે અન્યાય ન થવો જોઈએ, એમ વાત આ ખેતી પ્રધાન દેશમાં બોલવાથી ગુનો કેમ બની જાય છે? દેશ ખેતી પ્રધાન છે, રાજ્ય ખેતી પ્રધાન છે, ખેડૂતના દીકરા ખેતીની વાત કરે તો ભાજપને પોલીસ કેમ મોકલવી પડે છે? અમે કોઈ પોલીસ કે કોઈ જેલ કે કોઈ લાઠી દંડાની સરકારથી ડરતા નથી. અમે કોઈ કટ મારતા નથી કે કોઈ 2 નંબરના પૈસે જીવન જીવતા નથી કે અમે ભાજપથી ડરી જઈએ. રાજુભાઈ કરપડાની સાથે આમ આદમી પાર્ટી છે. હું આજે એમને મળવા જવાનો છું, એમના પરિવારને મળીશ, એમને મળીશ, અને ભાજપના જે કાંઈ પણ તત્વો આ બધું કરાવી રહ્યા છે એમને અમારે કહી દેવાનું, તમારાથી થાય એ કરી લેજો, અમે તમારાથી ડરવા વાળા માણસો નથી, અમે લડીશું. ગુજરાતના કરોડો ખેડૂતો અમારી સાથે છે અને ખેડૂતોના આશીર્વાદથી ભાજપ વાળાને ઘર ભેગા કરીશું.